ગીર એટલે માત્ર જંગલ નહીં, ગુજરાતની ઓળખ. અને એ જ ગીરના સિંહોના વસવાટ વિસ્તારમાં હવે માઇનિંગને મંજૂરી આપવાના અભિપ્રાય અનેક સવાલો ઊભા કર્યા. અમરેલીના બાબરકોટ વિસ્તારમાં 75.94 હેક્ટર અનામત જંગલ જમીન અલ્ટ્રાટેક સિમેન્ટને માઇનિંગ માટે આપવાનો મુદ્દો ચર્ચામાં છે. સૌથી મોટો સવાલ એ છે કે જે જમીન અંગે વર્ષ 2016માં વન અધિકારીએ સિંહોના કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર અને લાયન કોરિડોરનો ઉલ્લેખ કરીને મંજૂરી નકારી હતી, એ જ જમીન અંગે 2026માં સકારાત્મક અભિપ્રાય કેવી રીતે આવ્યો? 2016માં આ વિસ્તારમાં 6 સિંહોનો કાયમી વસવાટ, 15 થી 20 સિંહોની અવરજવર નોંધાઈ હતી. આજે આ વિસ્તારમાં 55 થી 75 જેટલા સિંહોની અવરજવર હોવાનો દાવો છે. તો સવાલ સીધો છે, સિંહોની સંખ્યા વધે તો સુરક્ષા પણ વધવી જોઈએ કે પછી માઇનિંગને મંજૂરી મળવી જોઈએ? હાઈકોર્ટમાં લાયન કોરિડોર અંગેની પીઆઈએલ હજી પણ ચર્ચામાં હોવાના દાવા વચ્ચે આ જમીન અંગે સકારાત્મક અભિપ્રાય કેમ આવ્યો? વિકાસ જરૂરી છે, પરંતુ વિકાસની કિંમત જો સિંહોના ઘરથી ચૂકવવાની હોય તો આ નિર્ણય પર પુનર્વિચાર જરૂરી નથી. તે પણ એક સવાલ અહીંયા હવે તંત્રને થઈ રહ્યો છે. ગીરમાં સિંહોની સંખ્યા વધી ગઈ છે, છતાં પણ માઇનિંગને મંજૂરી કેમ આપવામાં આવી? એક સવાલ અહીંયા ક્યાંક ને ક્યાંક ઊભો થઈ રહ્યો છે, કારણ કે 2016માં આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હતો. 2016માં 6 સિંહો હતા અને હવે આજની તારીખમાં આ વિસ્તારમાં 55 થી 75 જેટલા સિંહોની અવરજવર છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક માઇનિંગને મંજૂરી આપી દેવામાં આવી. એને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે કે જે વસ્તુ 2016માં ખોટી હતી, જે માઇનિંગ 2016માં ન થવું જોઈએ, જેને નકારી કાઢવામાં આવ્યું, તે જ માઇનિંગને હવે કેમ મંજૂરી આપી દેવામાં આવી? જોકે હવે તો સિંહોની સંખ્યામાં પણ વધારો થઈ ગયો છે. અને આજ બધે આપણી સાથે વન્ય પ્રેમી જેડી ઓડિદ્રા જોડાઈ ગયા છે. જે પ્રમાણે સિંહોની સંખ્યા વધી રહી છે અને ક્યાંક ને ક્યાંક હવે માઇનિંગને મંજૂરી આપી દેવામાં આવી છે, આ સમગ્ર આ એક જે અભિપ્રાય સામે આવ્યો છે તેને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? હાલો જી બિલકુલ. જે હમણાં ઘણા સમયથી છે ને, તમે જોવો તો જે ગીર ઈસ્ટમાં છે એવા વિવાદાસ્પદ નિર્ણયો 3-4 લેવાના છે. એક તો જ્યાં ઓલરેડી સિંહ છે ત્યાં તમે એનઓસી કેવી રીતે આપી શકો? કોઈ કંપનીને પૈસા લઈને જ વહીવટ થયો, 100%ની વાત છે. અગાઉના ડીસીએફ છે એમને ના પાડેલી છે એકદમ સ્પષ્ટ શબ્દોમાં કે અહીંયા તમને એનઓસી ન મળી શકે. અને હાલના ડીસીએફ છે જે એમને પોઝિટિવ અભિપ્રાય ભરી અને જવા દીધું કે અહીંયા કોઈ સિંહ જ નથી રહ્યો. હવે તમે અવળી મોટી એક આખી ઓલાના ડીસીએફ હોય અને તમને જો આઈડિયા જ ન હોય કે સિંહ છે કે નહીં, તો કાં તમારે રાજીનામું દઈ જવું જોઈએ ને કાં સરકારે સ્પષ્ટ ટૂંકમાં આની ઉપર એને કડક વલણ દાખવીને અધિકારી ઉપર તપાસ કરવાની જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આવા નિર્ણયો ન લેવાય. આ જ અધિકારી દ્વારા રાજભાનો પણ એક કેસ છે, તમને ખબર, રાજભાને મંજૂરી આપી દેવામાં આવી છે. પછી એક જે પેલા રિસોર્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે જો આવી રીતના ચાલશે તો બંદર પૂરું થઈ જશે ને. એટલે આવા અધિકારીઓ ઉપર કડકમાં કડક છે ને આની તપાસ થવી જોઈએ અને કડક પગલા લેવા જોઈએ જેથી કરીને દાખલો બેસાડશે. જેડીભાઈ, ક્યાંક ને ક્યાંક હવે તંત્રના કાં તો વન વિભાગના અભિપ્રાયમાં એક ફેરફાર જોવા મળી રહ્યો છે, એકદમ વિરોધાભાસ છે. 2016માં જ્યાં માત્ર 6 સિંહોનો વસવાટ હતો, 15-20 સિંહો અવરજવર કરતા હતા અને તે જગ્યાએ 55 થી 75 આ સંખ્યા થઈ ગઈ છે, છતાં પણ આ અભિપ્રાયોને તમે કેવી રીતના જોઈ રહ્યા છો કે કેમ હવે સમયાંતરે જે નિર્ણય 2016માં લેવાયો હતો તે નિર્ણય 2026માં કેમ મુમકિન નથી? જી બિલકુલ. અત્યારે સિંહની વસ્તી બૃહદ ગીરમાં, જે ગીરની બહારનો વિસ્તાર છે, બૃહદ ગીર કહેવાય, ત્યાં વધી છે. ગીરમાં ઓછી વન વિભાગની નિષ્ફળતા કયો કે તમે ગમે જો પણ અંદર જંગલમાં ખાવાનું નથી એટલે જનાવર બહાર જાય છે, બરાબર છે. એટલે બૃહદ ગીરમાં વસ્તી વધી છે. ત્યાં ટૂંકમાં જે 10 વર્ષમાં આપણે સિંહોની વસ્તી જે વધારી છે હતો તો એ ટૂંકમાં બહાર જ નીકળ્યા બધા સિંહ અંદર રહેવા રાજી ન હોય, કારણ કે ઇમ્પેક્ટ થાય એટલે ગ્રુપ બનાવીને બહાર અલગ અલગ ડિસ્ટન્સ થી રહેતા હોય, બરાબર. પણ આપણો કહેવાનો જ મુદ્દો એ છે કે તમે ડીસીએફ તમે ટૂંકમાં કોઈ જવાબદાર અધિકારી છો તો તમને શું આઈડિયા ન હોય કે ત્યાં સિંહોનો વસવાટ છે અને તમે પોઝિટિવ રિપોર્ટ તમે અહીંયા પૈસા લઈને ગમે કંપનીના ભરી દો કે ભાઈ અહીંયા કોઈ સિંહ નથી ને વાંધો નહીં, તમે માઇનિંગ કરી શકો. એટલે આ અધિકારી ઉપર એકદમ કડકમાં કડક પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે. જેડીભાઈ, માઇનિંગથી ગીરના પર્યાવરણને કેટલું નુકસાન થઈ શકે છે? બિલકુલ. માઇનિંગ કરે એટલે પેલા તો સીધું છે ને જેસીબી બોલાવીને જે બાવળિયા હોય, કાચમાં હોય એ બધું ઉડાવી નાખે, બરાબર છે. એટલે પેલા તો જે એમાં વસતા જે પક્ષી છે એને ડેમેજ છે. પછી નીચે જે રેપ્ટાઇલ્સ રહે છે, જે ભો છે, સાપ હોય, ઉંદર હોય, એ બધાનો ભાન નીકળી જાય, બરાબર છે. પછી માઇનિંગ કરીને ખાડા કરે
બરાબર છે. ખાડામાં ટૂંકમાં કોઈ તૃણહારી જીવ છે, મોટા દીપડો સિંહ છે, એ પડે અને એનું કમોત થાય. બરાબર છે. એટલે બધી રીતે માઇનિંગ ને જે જમીન આપે ને એમાં ટૂંકમાં પ્રકૃતિને ટોટલ લોસ છે એના માટે. બરાબર છે. જડીભાઈ, સિંહોના રહેઠાણ કરતા વધારે માઇનિંગને પ્રાથમિકતા આપવી કેટલી યોગ્ય? બિલકુલ ન આપવી જોઈએ. માઇનિંગ માટે જગ્યા છે, કંપની સદ્ધર છે, કંપની ગમે ત્યાં પૈસા દઈ ગમે ત્યાં લીઝ લઈ લેશે, ગમે ત્યાં મંજૂરી લઈ લેશે. બરાબર છે. તો એને આપણે જંગલના ભોગે કોઈ કંપનીને માઇનિંગ કે એવો વિકાસ આપણે જોતો જ નથી. કાલે નહોતો જોતો ને આજે નથી જોતો. પણ આપણું તંત્ર તો એવું વિચારે છે પ્રકૃતિનું ને નિકંદન જડીભાઈ, આપણું તંત્ર તો એવું જ વિચારે છે કે આપણે વિકાસના નામે કંઈ પણ હવે કુરબાની આપી શકીએ છીએ. તો હવે આ માનસિકતાને આપણે ક્યારે બદલી શકીશું? બિલકુલ સત્તર ખોટી વાત છે. તંત્રની આ વાત સાથે અમે 1% પણ સહમત નથી. વિકાસના ભોગે આપણે કોઈ પ્રકૃતિનું નિકંદન કાઢવાનું નથી. પ્રકૃતિ છે ને તો જ આપણે રહેવાના છીએ. બાકી જો પ્રકૃતિનું આપણે નિકંદન કાઢ્યું તો પ્રકૃતિ આપણને એટલી જ ઝડપથી પાછું આપશે. જી બિલકુલ જડીભાઈ, જોડાવા બદલ આપનો આભાર.